દાહોદ જિલ્લામાં આંગણવાડીની મહિલાઓ કરશે આંગણવાડીને તાળાબંધી, હક માટે રણસિંગું ફૂંકાયું છે। ગુજરાતમાં ફરી એકવાર આંદોલનનો ગરમાવો જોવા મળી રહ્યો છે। પોતાની ન્યાય માંગણીઓને લઈને રાજ્યભરની આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો 18 માર્ચથી 20 માર્ચ સુધી કામથી અગળા રહેવાનો નિર્ધાર કર્યો છે। યુનિયનના આદેશ મુજબ આ 3 દિવસ રજા રિપોર્ટ ગણી બહેનો પોતાની ફરજથી દૂર રહેશે। રાજ્યની લાખો આંગણવાડી બહેનો છેલ્લા ઘણા સમયથી અન્યાય સામે અવાજ ઉઠાવી રહી છે। વર્ષ 2018 પછી કેન્દ્ર સરકારે અને વર્ષ 2022 પછી ગુજરાત સરકારે પગારમાં કોઈ નોંધપાત્ર વધારો કર્યો નથી। હાઈકોર્ટના ચુકાદા છતાં લઘુત્તમ વેતન ન મળતા આર્થિક સંકળામણમાં અનુભવતી બહેનો હવે ભારે રોષે જોવા મળી રહી છે। ડિજિટલ કામગીરીના ભાર સામે પણ વિરોધ છે। 2022માં અપાયેલા વચન મુજબ હજુ સુધી નવા મોબાઈલ મળ્યા નથી। જૂના મોબાઈલમાં પોષણ ટ્રેકર અને અન્ય એપ્લિકેશનો ચલાવવી મુશ્કેલ બની ગઈ છે। એટી એપ્લિકેશન અને એફઆરએસ જેવી જટિલ પ્રણાલીઓ તાકીદે બંધ કરવાની માંગ બુલંદ બની છે। બહેનોની સ્પષ્ટ માંગ છે કે નિવૃત્તિ વય મર્યાદા અન્ય રાજ્યોની જેમ 60 વર્ષ કરવામાં આવે। જિલ્લા તાલુકા કે વોર્ડ ફેરબદલી માટે એક તક આપવામાં આવે। ઉનાળા વેકેશનનો લાભ આંગણવાડી સ્ટાફને પણ મળે। મકાન ભાડા અને રજિસ્ટર ખર્ચના બાકી બિલોનું નિયમિત ચૂકવણું થાય। હાઈકોર્ટના આદેશ મુજબ લઘુત્તમ વેતન, નવા મોબાઈલ, 2022ના વચન મુજબ નવા ઉપકરણોની માંગ, ડિજિટલ ભાર, વધારાની એપ્લિકેશનોથી મુક્તિ, વહીવટી પ્રશ્નો, બદલીની તક અને વેકેશનનો લાભ। બહેનોનું કહેવું છે કે અમે સરકારના દરેક કાર્યક્રમમાં સહકાર આપીએ છીએ, પરંતુ જ્યારે અમારા હકની વાત આવે છે ત્યારે સરકાર મૌન સેવે છે। આ પત્રને જ અમારો રજા રિપોર્ટ ગણવામાં આવે। સાથે જ તંત્રને વિનંતી કરવામાં આવે છે કે 18થી 20 માર્ચ દરમિયાન આંગણવાડીઓમાં નાસ્તો કે દૂધનો પુરવઠો બંધ રાખવામાં આવે, જેથી બગાડ ન થાય। યુનિયને ચીમકી આપી છે કે જો સરકાર તાત્કાલિક બેઠક બોલાવી ઉકેલ નહીં લાવે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનશે। લોકશાહી ઢબે પોતાના અધિકારો માટે લડતી આ બહેનો પર કોઈ દબાણ ન લાવવામાં આવે તેવી પણ વિનંતી કરવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે સરકાર આ વ્યાજબી માંગણીઓ સામે ક્યારે નમતું જોકે છે। નામ પરમાર કુસુમબેન સોમાભાઈ છે। હું દાહોદ જિલ્લામાંથી જિલ્લા પ્રમુખ છું। આજે અમે જિલ્લામાં અમારે આવેદન આપવા માટે અમે આવ્યા છે, પણ પહેલાં અમે 5 તારીખથી ઓનલાઈન કામગીરીમાં ખાલી પોષણ ટેકરની હાજરી એટલી પૂરતા હતા અને બાળકોને અમે સમયસર નાસ્તો, સમયસર ભોજન, અમે પોષણ સુધારનું બી ભોજન અમે આપતા હતા। અમે કોઈ કામગીરીમાં વંચિત રહ્યા નથી અને અમે નિયમિત કરતા હતા, પણ ખાલી ફક્ત ને ફક્ત અમે ઓનલાઈન કામગીરીમાં પોષણ ટેકરની હાજરી એકલી પૂરતા હતા। પણ સરકારે અમને આજ સુધી કોઈ પણ વાટાઘાટા કરવા માટે બોલાવી નથી। અમારે યુનિયને બી કહ્યું કે કંઈ બી હોય તો અમને વાટાઘાટા કરવા બોલાવો તો અમારી બહેનો આંદોલનના માર્ગે આગળ ના જાય। એટલે અમે બંધારણીય માર્ગે અમે આજે 3 દિવસ 18, 19 ને 20 અમે તાળાબંધી કરી અને અમારો કપાત પગાર કરી અને આ પ્રોગ્રામમાં અમે કરી રહ્યા છીએ। અને સરકારને બી કહીએ કે હજુ તમે જો અમારા વાટાઘાટા કરવા અમે નહીં બોલાય તો હજી આનાથી ઉગ્ર આંદોલન કરીશું અને અમે કરવા તૈયાર છીએ। કેમ કે સરકારની કામગીરી અમે દરેક કામગીરી અમે સરકારની કરી આપીએ છીએ। આપણે કોરોનામાં પણ અમારે વગર સેફટીથી અમે કામગીરી કરી, પથારીઓ બી અમે કરી છે, કોઈ જવા તૈયાર નહોતી પણ અમારી બહેનોએ પથારી તક બી કરી, પણ આજ સુધી અમે કોઈ કામગીરીમાં ના નથી કરી। બીએલઓની કામગીરી બી અમે ના નથી કરી। સરકારની એક પણ કામગીરીમાં અમે ના નથી પાડતા તો સરકાર અમારું કેમ વિચારતું નથી? સરકારનું પાણી પેટનું કેમ નથી હલતું? સરકારના ભાવ બી એવા નક્કી કર્યા છે, છતાં બી અમે બાળકોને ધ્યાનમાં રાખી અને તમારા બિલો બી અમારા નિયમિત મળતા નથી। અમે માગીએ ત્યારે કે સરકાર પાસે ગ્રાન્ટ નથી, છતાં બી અમારા પોતાના ખર્ચા કરી અને બાળકોને અમે પૂરું પોષણ આપી રહ્યા છે। કોઈ દિવસ બાળકોને અમે ખાલી વાટકી કે અમે લઈને નથી મોકલ્યા અને ગેસના બિલો બી આટલા ટાઈમથી મળતા નથી, તો પણ અમે પોતે ખર્ચી અને ગેસને અમે રાંધણ કરી અને બાળકોને ખવડાવી રહ્યા છે। તો સરકારને બી અમે કહેવા માંગીએ છીએ કે સરકાર જો આટલું બધું અમારી પાસે લેતા હોય તો અમારી સામે મોટા તમે હોય એ લોકોને લાખ રૂપિયા પગારવાળાને બી ટેન્શન નથી રહેતું, તો આજે 10,000 પગારવાળામાં અમે રાત્રે ઊંઘ નથી આવતી। આજે આ મેસેજ, આજે આ એપ, તો અમે કેવી રીતે કરીએ? 10,000માં અમે અમારું ઘર ચલાવીએ કે બાળકોનું પોષણ કરીએ?
તો છતાં બી અમારી કોઈ બહેનોએ બાળકોને અમે વંચિત નથી રાખ્યા અને બાળકો પ્રત્યે અમને પ્રેમ છે, પણ સરકાર અમારું નથી સાંભળતી. એટલે આજે અમે તાળાબંધી કરી અને 18-19-20 અમે આ કપાત પગાર કરી અને પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ.